बोल श्री महादेव हर। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। द्वादश ज्योतिर्लिंगनी प्रार्थना करी। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्या महाकाल ओंकारं ममलेश्वरम् परल्या वैद्यनाथं च डाकिन्याभिमशङ्करम् चेतुबन्धे तु रामेशं नागेशं द्वारुकावने वारणस्यातु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं ग्रीष्में च शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। बोल श्री श्याम सदा शिव महादेव की जय। मारा वाला भक्तजनों, आपनु हार्दिक स्वागत है अमारी अपनी पोतानी यूट्यूब चैनल पंडित विपुल ब्लॉग में। आ वीडियो तमने गमे तो सब्सक्राइब जरूर करजो, लाइक करजो अने पोताना वाला कुटुंबीजनो भांडुओने भाईबंधोने आ वीडियो शेर करजो। आ महादेवनी भक्ति जेटली तमे फैलाववामां मदद करशो, मारो महादेव तमारा ऊपर એટલો જ રાજી રહેશે। આજે આપણે शिव महापुराणनी एवी कथा सांभळवाना छीए जेमा भक्तिनी पराकाष्ठा, तपस्यानी शक्ति, देवताओनी चिंता, पार्वतीजीनो अडग संकल्प अने पछी एवो प्रसंग के जेमा आखू ब्रह्मांड द्रुजी उठे छे। कारण के आजे कामदेव महादेवनु ध्यान भंग करवा जशे, पण सामे कोण छे? आ तो देवोनो देव महादेव छे। अने कामदेव पोताना 5 बाण लई आवशे, वसंत ऋतु ने साथे लावशे, कोयलना मधुर स्वर संभळावशे, सुगंधित पवन वहेशे। पण ज्यारे महादेवनु आ त्रीजું नेत्र खुलशे त्यारे शुं थशे? कामदेवनु शुं थशे? अने बीजी तरफ पार्वती एवी कई कठोर तपस्या करशे के देवताओ पण आश्चर्यमां पड़ी जशे। तो आवो भक्तजनो, आ कथामांथी भक्ति, संयम अने समर्पणनो पाठ लेवानो छे। सौ प्रथम महादेवनु स्मरण करीए। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हिमालयना महलमां पार्वतीजी मोटी थई रही हती। देवर्षि नारदजीए तो पहेलाथी कही दीधुं हतुं के पार्वतीनो विवाह देवादिदेव महादेवनी साथे ज थवानो छे। परंतु भक्तजनो, मात्र भविष्यवाणी थई जाय एटले कई भगवान मळी जता नथी। फक्त
ભગવાનને પામવા માટે ભક્તિને તપસ્યાની આગમાંથી પસાર થવું પડે. જેવી રીતે સોનાને કુંદન બનવા માટે સોની અગ્નિમાંથી પસાર કરે, પછી જ ખરું સોનું તેમાંથી બહાર આવે. તેવી રીતે મહાદેવ પાર્વતીના હૃદયમાં તો એક જ ભાવ હતો કે મારે મહાદેવને પતિ તરીકે મેળવવા છે. તેમના મનમાં કોઈ બીજો વિચાર નતો. રાજમહેલમાં ઉછરેલી રાજકુમારી, સુખ સગવડમાં મોટી થયેલી, પરંતુ હવે તેને રાજમહેલના સુખમાં રસ નહોતો. તેમને તો જોઈતા હતા જટાધારી ભગવાન ભોળાનાથ, જેમના શરીરે ભસ્મ છે, ગળામાં સર્પ છે, મસ્તક પર ચંદ્ર છે, જેઓ સ્મશાનમાં પણ સમભાવથી રહે છે. મેના દેવીને પોતાની પુત્રીની ચિંતા થવા લાગી છે. માતા બોલ્યા કે દીકરી, તું રાજકુમારી છે, તારા માટે કેટલાય રાજકુમારો તૈયાર છે, તું શા માટે આવા કઠિન માર્ગે જવા માંગે છે? પાર્વતીજી હસ્યા છે. તેમણે માતાને કહ્યું કે માતા, જેને મારું મન સ્વીકારી ચૂક્યું છે, હું તેને કેવી રીતે ભૂલી શકું? આ શબ્દોમાં માત્ર પ્રેમ નહોતો, આ તો આત્માનું પરમાત્મા તરફનું આકર્ષણ હતું. અને પાર્વતીએ નક્કી કર્યું કે હવે હું મારા મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરીશ. માતા પિતાને પ્રણામ કરી પાર્વતીજી તપ માટે નીકળ્યા છે. કલ્પના કરો મારા ભક્તજનો કે જે રાજમહેલમાં રહેતી હતી, જેને દાસીઓ સેવા કરતી હતી, જેને સોનાનો મહેલ, રેશમી વસ્ત્ર મળતા હતા, એ પાર્વતી આજે જંગલની તરફ જઈ રહ્યા છે. ન મહેલ છે, ન આરામ છે, ન વૈભવ છે, અને માત્ર એક લક્ષ્ય, શિવ શિવ શિવ. તપશ્ચર્યા શરૂ થઈ છે. પ્રથમ તો પાર્વતીએ ફળાહાર કર્યો છે, માત્ર કંદમૂળ ઉપર રહેવા લાગ્યા. થોડા સમય પછી તેમણે એ પણ છોડી દીધું અને તેમની તપસ્યા વધુ ને વધુ કઠોર બનતી ગઈ. વરસાદ પડે, પાર્વતીજી ધ્યાનમાં. કડકડતી ઠંડી પડે, પાર્વતીજી ધ્યાનમાં. ઉનાળાનો આકરો તાપ પડે, પાર્વતીજી ધ્યાનમાં. જંગલના પ્રાણીઓ આસપાસ ફરે છે, પરંતુ પાર્વતીજીનું ધ્યાન અડગ છે. તેમના હૃદયમાં માત્ર એક જ મંત્ર છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભક્તજનો, પાર્વતીજીની તપસ્યા એટલી કઠોર બની કે તેમણે પાંદડા ખાવાનું પણ છોડી દીધું. પર્ણ એટલે પાંદડું, અને જે પાંદડું પણ ન ખાય, માટે તેમનું નામ પડ્યું અપર્ણા. વિચારો, પાર્વતીજી પાસે શું ન હતું? બધું તેમણે છોડી દીધું. પાર્વતીજી પાસે ન કોઈ હથિયાર, ન કોઈ સેના, ન કોઈ રાજસત્તા, માત્ર અડોગ મનોબળ અને મહાદેવ પ્રત્યેની અખંડ ભક્તિ. આજ ભક્તિની શક્તિ છે. પાર્વતીની કઠોર તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડમાં એક દિવ્ય કંપન થવા લાગ્યું. દેવતાઓ વિચારવા લાગ્યા કે આ કન્યા કોણ છે? પરંતુ દેવતાઓ જાણતા હતા કે પાર્વતીજી કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો શક્તિનું સ્વરૂપ છે. બીજી તરફ મહાદેવ, તેઓ સમાધિમાં લીન હતા. પાર્વતીજી તપ કરી રહ્યા હતા, પણ મહાદેવ જાણે નિર્લિપ્ત. ભક્તજનો, આ છે સાચી ભક્તિની પરીક્ષા.
ક્યારેક આપણે ભગવાનને યાદ કરીએ ને તરત પરિણામ જોઈએ, પરંતુ પાર્વતીજી આપણને શીખવે છે કે ભગવાન મૌન રહે તો પણ ભક્તિમાં લીન રહેવું. ગમે તે ભક્તિ કરો, તરત કઈ ફળ મળે નહીં. બેંકમાં રૂપિયા મૂકો તો પણ 1 મહિનો થાય પછી જ વ્યાજ મળે. હવે બીજી તરફ દેવતાઓની મુશ્કેલી વધી રહી હતી. તારકાસુરનો અત્યાચાર વધતો હતો. દેવતાઓ, ઋષિઓ, સમગ્ર સૃષ્ટિમાં ભયનો માહોલ છવાયેલો હતો. તારકાસુરને વરદાન મળેલું કે તેઓ માત્ર શિવ પુત્રથી જ તેનો અંત થઈ શકે. પણ શિવ પુત્ર જન્મે કઈ રીતે? જ્યાં સુધી મહાદેવ અને પાર્વતીજીનું મિલન ન થાય ત્યાં સુધી આ શક્ય નહોતું. દેવતાઓએ વિચાર્યું કે પાર્વતીજી તો તપ કરી રહ્યા છે, પરંતુ મહાદેવને કોણ જગાડશે? મહાદેવ તો ગાઢ સમાધિમાં હતા, તેમની સમાધિ કોણ તોડી શકે? દેવતાઓએ એવો નિર્ણય કર્યો જેનો પરિણામ ખૂબ ભયંકર બનવાનું હતું. દેવતાઓ કામદેવની પાસે પહોંચ્યા છે. કામદેવ એટલે મનમાં કામભાવ અને આકર્ષણ જગાડનારા દેવ છે. તેમની સાથે તેમના પત્ની રતિ હતા. દેવતાઓએ કામદેવને કહ્યું કે હે કામદેવ, સૃષ્ટિના કલ્યાણ માટે અમારે તમારી મદદ જોઈએ છે. કામદેવને પણ ખબર હતી કે કોનું ધ્યાન ભંગ કરવાનું છે, મહાદેવનું. કામદેવ ક્ષણભર માટે વિચારમાં પડી ગયા. તેમણે મનમાં કહ્યું, મહાદેવનું ધ્યાન ભંગ કરવું કે જેઓ યોગીઓના પણ યોગી છે, આ કામ સહેલું નહોતું. પરંતુ દેવતાઓની વ્યથા જોઈ ને કામદેવે અંતે કહ્યું કે જો આ કાર્ય સૃષ્ટિના કલ્યાણ માટે છે તો હું પ્રયત્ન કરીશ. રતિએ પણ પતિને રોકવા પ્રયત્ન કર્યો. તેણે હૃદયમાં ભય હતો, કારણ કે તેને ખબર હતી કે મહાદેવ સાથે રમત કરવી એટલે અગ્નિ સાથે રમત કરવી. હવે કામદેવ પોતાની શક્તિ લઈ મહાદેવ જ્યાં તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા છે. વસંત ઋતુને બોલાવી જંગલનું રૂપ બદલાઈ ગયું. સૂકા વૃક્ષ પર નવા પાંદડા આવ્યા છે. ફૂલો ખીલવા લાગ્યા, કોયલો કૂકવા લાગી, મંદ મંદ સુગંધિત પવન વહેવા લાગ્યો, ભમરાઓ ફૂલ પર ગુંજવા લાગ્યા. પ્રકૃતિ જાણે પ્રેમના રંગમાં રંગાઈ છે. પરંતુ મહાદેવ તો હજુ પણ સમાધિમાં છે. આંખો બંધ છે, શ્વાસ સ્થિર છે અને મન નિર્વિકાર છે. કામદેવ પાસે 5 ફૂલના બાણ હતા. તેમનું લક્ષ્ય હતું મહાદેવનું મન. પ્રત્યંચા ખેંચી છે, બાણ ચડાવ્યું છે અને મહાદેવ પર નિશાન સાધ્યું. ભક્તજનો એ ક્ષણની કલ્પના તો કરો કે એક તરફ કામદેવ, બીજી તરફ મહાદેવ. આકાશ જાણે થંભી ગયું છે, વાયુ શાંત થઈ ગયો. દેવતાઓ દૂર ઉભા રહી આ સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યા છે. કામદેવે બાણ છોડ્યું છે અને કામદેવના બાણની અસર પ્રકૃતિમાં એક અજાણી ચંચળતા ફેલાઈ. મહાદેવની સમાધિમાં જાણે થોડો ફેરફાર થયો. પાર્વતીજી પણ નજીક હતા. કામદેવને લાગ્યું મારું કાર્ય સફળ થયું છે. પરંતુ તેને ખબર નહોતી કે કોની સમાધિની સામે ઉભો છે. મહાદેવ ધીમે ધીમે આંખો ખોલે છે. તેમની નજર આસપાસ ફરે છે. તેમની નજર પાર્વતી પર પડે છે. પરંતુ એક ક્ષણે મહાદેવને સમજાય છે કે તેમની સમાધિમાં વિક્ષેપ કોણે કર્યો. મહાદેવના ચહેરા પર હવે
શાંતિ નહોતી. તેમના કપાળ પર એક દિવ્ય તેજ પ્રગટ થયું. દેવતાઓ ના હૃદય ધ્રુજી ઉઠ્યા. કામદેવ પણ સમજી ગયા કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ હવે મોડું થઈ ગયું હતું અને મહાદેવના કપાળ પરનું ત્રીજું નેત્ર ખુલ્યું. ભક્તજનો, એ ત્રીજું નેત્ર માત્ર આંખ નથી, એ તો જ્ઞાનનો અગ્નિ છે. જેમ અજ્ઞાન બળી જાય, જેમાં અહંકાર બળી જાય, જેમાં આસક્તિ બળી જાય, અને હવે કામદેવ પણ એ અગ્નિથી બચી શક્યા નહીં. મહાદેવના ત્રીજા નેત્રમાંથી ભયંકર અગ્નિ પ્રગટ થયો અને અગ્નિ સીધી કામદેવ પર ગઈ અને ક્ષણભરમાં કામદેવ ભસ્મ થઈ ગયા. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. દેવતાઓ સ્તબ્ધ થઈ ગયા. વસંત નિશ્ચલ થઈ ગઈ. રતિ વિલાપ કરવા લાગી. આકાશ જાણે દુખી થઈ ગયું. રતિ પતિના ભસ્મ થયેલા શરીરને જોઈને રડવા લાગી છે. બોલી, મહાદેવ તમે, મેં આ શું અપરાધ કર્યો? મારા સ્વામીનો શું દોષ હતો? તેની આંખમાં આંસુ હતા. વેદના જોઈ વાતાવરણ કરુણમય બની ગયું. મહાદેવજીનો ક્રોધ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. તેમને સમજાયું કે કામદેવે તેમની સમાધિમાં વિક્ષેપ કર્યો હતો, પરંતુ સૃષ્ટિના કલ્યાણ માટે દેવતાઓએ જે પ્રયત્ન કર્યો તે પણ મહાદેવ જાણી ગયા. આ પ્રસંગનો અર્થ માત્ર એટલો નથી કે કામદેવ બળી ગયા. આમાં એક ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. કામનો અર્થ માત્ર પ્રેમ નથી. જ્યારે ઈચ્છા માણસને પોતાના વશમાં લઈ લે, જ્યારે ઈચ્છા વિવેકને હરાવી દે, જ્યારે મનુષ્ય પોતાના મનનો દાસ બની જાય, ત્યારે એ કામ વિનાશનું કારણ બને છે. અને જ્યારે જ્ઞાનનું નેત્ર ખુલે ત્યારે એ અશુદ્ધ કામના ભસ્મ થઈ જાય છે. ભક્તજનો, અહીં કથામાં એક સુંદર રહસ્ય છે. કામદેવનું શરીર ભસ્મ થયું, પરંતુ કામ ભાવ સંપૂર્ણ રીતે નષ્ટ થયો નહીં. કારણ કે સૃષ્ટિમાં સર્જન માટે પ્રેમ અને આકર્ષણની શક્તિની પણ જરૂરી. આથી કામદેવને અનંગ કહેવાયા, અર્થાત દેહ વિનાના કહેવાયા. એટલે આ પ્રસંગ આપણને કહે છે કે ઈચ્છાને મારી નાખવી નહીં, પણ ઈચ્છા ઉપર વિવેકનું શાસન સ્થાપવું. રતિ પતિના વિયોગથી રડી રહી હતી. તેની પ્રાર્થના હતી કે હે મહાદેવ, તમે મારા પતિને ફરીથી મને પ્રાપ્ત કરાવો. મહાદેવ કરુણાના સાગર છે. ભોળાનાથ ક્રોધ કરે પણ અંતે તો કરુણા વરસાવે છે. તેમણે રતિને આશ્વાસન આપ્યું કે યોગ્ય સમયે કામદેવ ફરી પોતાની ભૂમિકા પ્રાપ્ત કરશે. રતિને આશા મળી અને દેવતાઓને પણ સમજાયું કે મહાદેવને કોઈ બળથી જીતી શકાય નહીં. તેમને માત્ર ભક્તિથી પ્રસન્ન કરી શકાય. કામદેવનું દહન થયું. દેવતાઓની યોજના નિષ્ફળ થઈ ગઈ હોય એમ લાગતું હતું. પણ ભક્તજનો, અહીં પાર્વતીની ભક્તિની સાચી જીતની શરૂઆત થાય છે. કામદેવ મહાદેવનું ધ્યાન ભંગ કરી શક્યા નહીં. તો હવે શું? પાર્વતીને પોતાના તપથી મહાદેવના હૃદયને જીતવાનું હતું. તેમની પાસે કોઈ મોહનું બાણ નહોતું, કોઈ જાદુ નહોતો, કોઈ શક્તિનું પ્રદર્શન નહોતું. તેમની પાસે જો હતું તો એક જ હથિયાર, અખંડ ભક્તિ. પાર્વતીએ ફરી મહાદેવનું સ્મરણ કરવા લાગ્યા છે. તેમની તપસ્યા વધુ ઊંડી બની છે. મનથી, વાણીથી, કર્મથી અને દરેક ક્ષણે
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભક્તજનો, એક વાત હૃદયમાં ઉતારી લેજો. કામદેવે પોતાના બાણથી મહાદેવને જીતી શક્યા નહીં, પણ પાર્વતી પોતાની ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરી શક્યા. આ છે કથાનો સૌથી મોટો સંદેશ. મોહથી ભગવાન મળતા નથી, મોહને પાર કરીને ભગવાન મળે છે. દેખાવથી ભગવાન નથી મળતા, સમર્પણથી ભગવાન મળે છે. અને જોરથી એટલે કે બળથી ભગવાન નથી મળતા, પ્રેમથી ભગવાન મળે છે. આપણે પણ જીવનમાં ઘણી ઈચ્છાઓ રાખીએ છીએ, ક્યારેક પૈસાની, ક્યારેક માન સન્માનની, ક્યારેક કોઈક વ્યક્તિને મેળવવાની, ક્યારેક કોઈ સફળતાની. ઈચ્છા ખરાબ નથી, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે ઈચ્છાના માલિક છીએ કે ઈચ્છા આપણી માલિક છે? મહાદેવનું ત્રીજું નેત્ર આપણને કહે છે કે તમારી અંદર જ્ઞાનની જ્યોત પ્રગટાવો. જ્યારે જ્ઞાન જાગશે ત્યારે મોહ ઓછો થશે. મોહ ઓછો થશે તો મન શાંત થશે, અને જ્યારે મન શાંત થશે ત્યારે ભગવાનની અનુભૂતિ થશે. વાલા ભક્તજનો, એક બાજુ પાર્વતીજીની તપસ્યા ચાલુ છે, બીજી બાજુ મહાદેવનું વૈરાગ્ય અડગ છે. કામદેવનું દહન થઈ ચૂક્યું છે. દેવતાઓ હવે વધુ ચિંતિત છે, પરંતુ આ કથાનો અંત નથી. કારણ કે હવે આવવાનો છે એવો પ્રસંગ જ્યાં મહાદેવ પોતે પાર્વતીજીની પરીક્ષા લે છે. પાર્વતીજીની ભક્તિની કસોટી થશે, અને મહાદેવ પોતાના વિશે એવી વાત કરશે કે પાર્વતીના મનમાં પણ ક્ષણભર વિચાર આવશે કે શું ખરેખર મેં મહાદેવને જ પસંદ કર્યા છે? ભક્તજનો, જ્યાં ભક્તિ સાચી હોય ત્યાં પરીક્ષા ગમે એટલી મોટી હોય, ભક્તિ હારતી નથી. આજે આપણે કથામાં સાંભળ્યું પાર્વતીજીનો મહાદેવને પામવાનો અડગ સંકલ્પ, તેમની કઠોર તપસ્યા, અપર્ણા સ્વરૂપ, દેવતાઓની વ્યથા, કામદેવને મહાદેવનું ભંગ કરવાની વિનંતી, વસંત ઋતુનું આગમન, કામદેવના બાણ, અને અંતે મહાદેવના ત્રીજા નેત્રથી કામદેવનું દહન. પરંતુ યાદ રાખજો, કામદેવનું દહન એટલે પ્રેમનો અંત નહીં, પરંતુ આ અવિચારી કામના ઉપર જ્ઞાનની જીત. અને પાર્વતીજી આપણે શીખવે છે કે જે ભક્તિમાં અડગ રહે છે તેના માટે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એક દિવસ જરૂર ખુલે છે. ચાલો સૌ ભક્તજનો અંતમાં પ્રેમથી બોલીએ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આગામી ભાગમાં મહાદેવ પાર્વતીની ભક્તિની અંતિમ પરીક્ષા લેશે, અને શિવ પાર્વતીનો દિવ્ય મિલનનો માર્ગ ખુલશે. ત્યાં સુધી હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ.